नमस्कार विद्यार्थी मित्रों, आप सबનું हार्दिक स्वागत है। तो लास्ट टाइम આપણે ચેપ્ટર નંબર 3 ગતિના નિયમો એમાં વાત કરતા હતા એરિસ્ટોટલની ભૂલ ભરેલી માન્યતા વિશે। એરિસ્ટોટલની માન્યતા एरिस्टोटल ग्रीक चिंतक एरिस्टोटल એવું માનતા હતા। શું માનતા હતા? તો કે ભાઈ એરિસ્ટોટલ ગ્રીક चिंतक एरिस्टोटल શું માનતા હતા કે જો તમારે કોઈ પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવી હોય, કોઈ પદાર્થ પોતાની નિયમિત ગતિ ચાલુ રાખે તે માટે તમારે તેના પર કંઈક બાહ્ય બળ લગાડવું પડે। પ્રશ્ન છે કે શું કોઈ પદાર્થની નિયમિત ગતિ માટે તેના પર બાહ્ય બળ લગાડવું પડે? તો એરિસ્ટોટલની માન્યતા એવી હતી કે હા, કોઈ પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે તેના પર બાહ્ય બળ લગાડવું પડે છે। કોઈ પદાર્થની કેવી ગતિ ભાઈ? નિયમિત ગતિ। કેવી ગતિ? નિયમિત ગતિ। કોઈ પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે તેના પર બાહ્ય બળ લગાડવું પડે છે। આવું એરિસ્ટોટલ માનતા હતા। આપણે એક એક્ઝામ્પલ લીધું કે ભાઈ કોઈ નાનું બાળક છે કે રમકડાની જે સાદી કાર હોય અથવા કોઈ સાદું રમકડું હોય એને જ્યાં સુધી દોરી વડે ખેંચે છે ત્યાં સુધી એ રમકડું છે કે ગતિ કરે છે। જેવું બાળક દોરી ખેંચવાનું બંધ કરી દે છે તો રમકડું છે એ સ્થિર થઈ જાય છે। એવી રીતે કોઈ પણ પદાર્થ છે એને તમારે નિયમિત ગતિમાં ચાલુ રાખવું હોય તો તમારે એના પર બાહ્ય બળ લગાડતું રહેવું પડશે। જો તમે તેને છોડી દેશો તો તે પદાર્થ અમુક અંતર કાપીને શું થઈ જાય છે? સ્થિર। જો પદાર્થને તેના પર છોડી દેવામાં આવે તો તે અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે। મિત્રો, હા કે ના? આ તમારો મારો સામાન્ય અનુભવ છે। એવો જ અનુભવ એરિસ્ટોટલને થયો। એટલે એરિસ્ટોટલે કીધું કે કોઈ પદાર્થને તમારે નિયમિત ગતિ ચાલુ રાખવી હોય કોઈ પદાર્થની તો તમારે તેના પર બાહ્ય બળ લગાડતું રહેવું પડે છે। જો તમે બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દો તો તે પદાર્થ અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે। મિત્રો, બાકી ના આવું આપણે અનુભવીએ છીએ, એવું જ એને અનુભવ્યું। તો આમાં એરિસ્ટોટલે ભૂલ શું કરી ભાઈ? આમાં એરિસ્ટોટલની ભૂલ શું ભાઈ? જે એને દેખાણું એ કીધું, હા વાંચું કીધું, જેવું એને જોયું એવું કીધું। તો આમાં એરિસ્ટોટલની ભૂલ શું મિત્રો? તો આમાં એરિસ્ટોટલની ભૂલ રહેલી છે મિત્રો। શું ભૂલ રહેલી છે? તો કે એરિસ્ટોટલે જે જોયું એ કહી દીધું, પરંતુ એક બાબત આપણે વિચારીએ તો આપણે હમણાં કીધું એમ કે કોઈ પદાર્થ છે એને પોતાના પર છોડી દેવામાં આવે તો તે અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે। શું થઈ જાય છે? સ્થિર। તેના પાછળનું જવાબદાર કારણ શું છે? કોઈ પદાર્થ, દાખલા તરીકે મારી પાસે કોઈ પદાર્થ છે, દાખલા તરીકે બોલ છે, ચલો બોલ, એને હું અહીંયા ટેબલ પર મૂકી ધક્કો મારી દઉં છું એટલે શું થશે? એ ગતિમાં આવશે, પછી છોડી દઉં એટલે અમુક અંતર કાપીને બોલ શું થઈ જવાનો ભાઈ? સ્થિર। અગાઉ આપણે જેમ કીધું એમ કે બાળક જેવું રમકડાની કાર છે ખેંચે છે, દોરી ખેંચવાનું બંધ થઈ જાય એટલે કાર અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય। હા કે ના? તો સ્થિર થવા પાછળનું કારણ
લાગતું ઘર્ષણ બળ, જમીન વડે લાગતું ઘર્ષણ બળ, જમીન વડે લાગતું ઘર્ષણ બળ મિત્રો, કયું બળ? ઘર્ષણ બળ. તો જો કોઈ પદાર્થને તેના પર છોડી દેવામાં આવે છે તો તે અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે. એ સ્થિર કોને કારણે થાય છે? તો કે જમીન વડે તેના પર લાગતા ઘર્ષણ બળને કારણે તે સ્થિર થઈ જાય છે મિત્રો. આ કે ના? યસ ઓર નો? રમકડાની કાર અમુક અંતર કાપીને સ્થિર થતી હતી. શા માટે? તો કે એના પર જમીન વડે જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળ આ કારની ગતિનો વિરોધ કરે છે. એ આ ઘર્ષણ બળ આ કારની ગતિનો વિરોધ કરે છે એટલે કાર અમુક અંતર કાપીને સ્થિર થઈ જાય છે. તો કારની ગતિ તમારે ચાલુ રાખવા માટે આ ઘર્ષણ બળની વિરુદ્ધ બળ લગાડવું પડે છે. કારની નિયમિત ગતિ, જે રમકડાની આપણી કાર હતી ને એના વિશે વાત કરીએ છીએ. આપણે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે ઘર્ષણ બળનો સામનો કરવો પડે. ઘર્ષણ બળનો સામનો આપણે કરવો પડે. અને આ ઘર્ષણ બળનો સામનો કરવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે છે. આ ઘર્ષણ બળનો સામનો કરવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે છે. જો ઘર્ષણ બળ ન હોત તો, જો ઘર્ષણ બળ ન હોત તો, જો ઘર્ષણ બળ ન હોત તો જે કાર આપણી જે વ્યવહારમાં શું થાય છે, રમકડાની કાર આપણી તો કે અમુક અંતર કાપીને સ્થિર થાય છે. એ ઘર્ષણ બળને કારણે સ્થિર થાય છે મિત્રો. જો ઘર્ષણ બળ ન હોત તો શું થાત? તો એ કાર સ્થિર થાત નહીં. કાર એમને પોતાની ગતિ ચાલુ રાખત. તો જો ઘર્ષણ બળ ન હોત તો કારની નિયમિત ગતિ માટે કોઈ બાહ્ય બળ લગાડવું પડત નહીં. કોઈ બાહ્ય બળ લગાડવું પડત નહીં. આ તો ઘર્ષણ બળ છે એને કારણે, ઘર્ષણ બળને કારણે કાર છે એની ગતિ અટકી જાય છે. તો કારની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે તમારે જે બાહ્ય બળ લગાડવું પડે છે એ બાહ્ય બળ શા માટે લગાડવું પડે છે મિત્રો? તો કે ઘર્ષણ બળનો સામનો કરવા માટે. શા માટે લગાડવું પડે છે? ઘર્ષણ બળનો સામનો કરવા માટે. તો તમે જે રમકડાની કાર ઉપર બાહ્ય બળ લગાડો છો એ બાહ્ય બળ ઘર્ષણ બળનો સામનો કરવામાં વપરાય છે. એટલે કાર પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. કેવી ગતિ? નિયમિત ગતિ છે ત્યારે. તો કારની નિયમિત ગતિ કરે તે માટે આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ તે બાહ્ય બળ ઘર્ષણ બળનો સામનો કરવા માટે વપરાય છે. એટલે જ્યારે કાર ગતિ કરે છે નિયમિત ગતિ ત્યારે તેના પર કોઈ જ બાહ્ય બળ લાગતું નથી. કોઈ જ પરિણામી બળ લાગતું નથી. તો ચોખ્ખું બળ લાગતું નથી. તો બાહ્ય બળ આપણે જે લગાડીએ છીએ એ બાહ્ય બળ તો કે ક્યાં વપરાય છે? ઘર્ષણ બળનો સામનો કરવામાં. આજે આપણી કાર છે, આ કાર એના પર તમે જે બાહ્ય બળ લગાડો છો, હવે કારની ગતિ જો આપણે લગાડેલા બાહ્ય બળની દિશામાં છે, ઘર્ષણ બળ કઈ બાજુ લાગશે એના પર? તો ગતિની વિરુદ્ધ દિશામાં
ઘર્ષણ બળ શું કરશે? કારની ગતિનો વિરોધ કરશે. એટલે જો આપણે આ બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈએ, આ બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈએ તો અમુક અંતર કાપીને આ કાર છે એ સ્થિર થઈ જાય છે. કોના કારણે? ઘર્ષણ બળના કારણે મિત્રો. તો આપણે તો બાહ્ય બળ જે લગાડીએ છીએ કારની નિયમિત ગતિ થવા માટે આપણે જે બાહ્ય બળ લગાડીએ છીએ એ બાહ્ય બળ ઘર્ષણ બળનો સામનો કરવા માટે લગાડીએ છીએ. એટલે હકીકતમાં આપણે જ્યારે બાહ્ય બળ લગાડીએ છીએ ત્યારે કાર પરનું પરિણામી બળ અથવા તો કાર પર લાગતું ચોખ્ખું બળ, કાર પર લાગતું ચોખ્ખું બળ, કાર પર લાગતું પરિણામી બળ અથવા તો ચોખ્ખું બળ, પરિણામી અથવા તો ચોખ્ખું બળ જે છે એ તો શૂન્ય છે. કેટલું છે? શૂન્ય. કેવી રીતે? તો કે આ બાહ્ય બળ અને ઘર્ષણ બળ એકબીજાની અસર નાબૂદ કરે છે અને પરિણામી બાહ્ય બળ અથવા તો કાર પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે મિત્રો. તો કારની ગતિ નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ લગાડવું પડે છે. એ શા માટે લગાડવું પડે છે? ઘર્ષણ બળનો વિરોધ કરવા માટે લગાડવું પડે છે. જો ઘર્ષણ બળ ન હોત તો આપણે કોઈ જ બાહ્ય બળ લગાડવું પડત નહીં. તો એમના કાર પોતાની નિયમિત ગતિ ચાલુ રાખત. બરાબર છે? એટલે જે એરિસ્ટોટલે કીધેલું કે કોઈ પદાર્થની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે તેના પર બાહ્ય બળ લગાડવું જરૂરી છે. જો બાહ્ય બળ લગાડવાનું બંધ કરી દઈએ તો એ પદાર્થ છે સ્થિર થઈ જાય. એ વાત અહીં ખોટી પડે છે. ભાઈ સ્થિર થાય છે એ તો ઘર્ષણ બળને કારણે થાય છે, એમનું સ્થિર થતું નથી. આપણે જે બાહ્ય બળ લગાડવું પડે છે નિયમિત ગતિ માટે એ ઘર્ષણ બળની વિરુદ્ધમાં લગાડવું પડે છે. ઘર્ષણ બળનો સામનો કરવા માટે લગાડવું પડે છે. જો ઘર્ષણ બળ ન હોત તો મિત્રો એમની ગતિ છે ચાલુ રહે. આમ આપણે ગતિ અંગેનો જે ઊંડો અભ્યાસ, ગતિ અંગેના નિયમોની જો વાત કરવી હોય કે ગતિ અંગે કુદરતનો સાચો નિયમ શું છે આ સમજવું હોય તો આપણે ઘર્ષણ વિનાનું એક વિશ્વ, ઘર્ષણ વગરનું એક વિશ્વ છે આપણે વિચારવું પડે મિત્રો. ગતિ અંગેનો કુદરતનો સાચો નિયમ શું છે એ આપણે હવે સમજવો હોય તો આપણે ઘર્ષણ રહિત છે એ વિચાર કરવો પડે. તો આપણે ગતિ અંગેનો કુદરતનો મૂળભૂત સાચો નિયમ શું છે એ સમજી શકીએ. તો મિત્રો બીજી એક વાત કરી દઉં. કાર હવે નિયમિત ગતિ કરે છે ત્યારે એના પર લાગતું ચોખ્ખું બાહ્ય બળ ચોખ્ખું એના પર લાગતું ચોખ્ખું બળ અથવા તો પરિણામી બળ કેટલું છે? શૂન્ય. અને જો કોઈ પદાર્થ સ્થિર હોય, જો કોઈ પદાર્થ સ્થિર હોય, કેવો હોય? સ્થિર. સ્થિર પદાર્થ પરનું, સ્થિર પદાર્થ પરનું પરિણામી બળ, સ્થિર પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ, પરિણામી અથવા તો ચોખ્ખું, પરિણામી અથવા તો ચોખ્ખું બાહ્ય બળ આ એ કેટલું હોય? શૂન્ય. સ્થિર પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય અને નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ કેટલું? શૂન્ય. નિયમિત ગતિ ચાલુ રાખવા માટે આપણે બાહ્ય બળ લગાડવું પડે છે, પણ એ બાહ્ય બળ ઘર્ષણ બળનો સામનો કરવા માટે લગાડીએ છીએ. એટલે કે આપણે લગાડેલ બાહ્ય બળ અને ઘર્ષણ બળ એકબીજાની અસર નાબૂદ કરે છે અને ત્યારે પદાર્થ છે નિયમિત ગતિ કરે છે ત્યારે એના પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. અને જ્યારે કોઈ પદાર્થ સ્થિર હોય ત્યારે પણ તેના પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય છે. તો આપણે જે એરિસ્ટોટલે કીધેલું કે કોઈ પદાર્થની નિયમિત ગતિ કરાવવા માટે અથવા તો થવા માટે એના પર કાંઈક બાહ્ય બળ લાગતું હોવું જોઈએ એ વાત અહીં ખોટી ઠરે છે. ભાઈ આપણે બાહ્ય બળ
બાહ્ય બળ લગાડવું પડે નહીં તો સ્થિર થઈ જાય છે, પણ સ્થિર થવાનું કારણ પણ બળ જ છે. કોને કારણે સ્થિર થાય છે? ઘર્ષણ બળને કારણે. એટલે આપણે નિયમિત ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ લગાડીએ છીએ એ ઘર્ષણ બળની વિરુદ્ધમાં લગાડીએ છીએ. જો ઘર્ષણ બળ ન હોત તો એનો નિયમિત ગતિ ચાલુ રહે. એટલે હવે ગતિ અંગેનો કુદરતનો મૂળભૂત નિયમ શું છે એ સમજવા માટે આપણે ઘર્ષણ રહિત વિશ્વ છે એને વિચારવું પડે. અને આવું કામ કોણે કર્યું? ગેલેલિયોએ કર્યું. કોણે કર્યું મિત્રો? ગેલેલિયોએ. તો હવે આપણે ગેલેલિયોએ કરેલા પ્રયોગ વિશે થોડી વાત કરીએ. આપણે કોના વિશે વાત કરીએ? ગેલેલિયોએ કરેલા પ્રયોગ વિશે આપણે છે એ થોડી વાત કરીએ. મિત્રો ગેલેલિયોએ કરેલ પ્રયોગ એના વિશે આપણે વાત કરીએ. ગેલેલિયોએ શું કરેલું ખબર? ગેલેલિયોએ ઢળતા સમતલ પર, ઢોળાવવાળા સમતલ પર, ઢળતા સમતલ પર થતા પદાર્થની ગતિનો અભ્યાસ છે કર્યો. ઢળતા સમતલ પર થતી પદાર્થની ગતિ. કેવા સમતલ પર? ઢળતા સમતલ પર થતી પદાર્થની ગતિ. આના પર કોઈ પદાર્થ ગતિ કરતો હોય એ ગતિનો એને અભ્યાસ કર્યો. કોણે? ગેલેલિયોએ. આ એક ઢળતું સમતલ નીચે તરફ, ઢળતું સમતલ કઈ બાજુ? નીચે તરફ. ઢળતા સમતલ પર ઢળતા સમતલ પર નીચે તરફ ગતિ કરતો પદાર્થ. આને કાઈ કરવાનું નથી, એને મૂકી દેવાનો છે. આ જે બોલ છે તો કોઈ પણ પદાર્થ એને છોડી દઈએ એટલે નીચે તરફ ગતિ કરે છે. આ ગતિનો અભ્યાસ કોણે કર્યો? ગેલેલિયો. તો એને ગેલેલિયોને શું જોવા મળ્યું મિત્રો? ગેલેલિયોએ જોવા મળ્યું કે ઢળતા સમતલ પર નીચે તરફ ગતિ કરતો પદાર્થ પ્રવેગિત થાય છે. શું થાય છે? પ્રવેગિત થાય છે. એટલે કે નીચે તરફ ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? પ્રવેગી ગતિ કરે છે. આવું કોને દેખાનું ભાઈ? ગેલેલિયો. કોને દેખાનું? ગેલેલિયો. એને જોયું, ગેલેલિયોએ જોયું કે ઢળતા સમતલ પર ઉપર તરફ જતો પદાર્થ હોય, આપણે ધક્કોમારને ઉપર લઈને જવાનું, આમ ઉપર તરફ જતો પદાર્થ હોય, ઢળતા સમતલ પર ઉપર તરફ જતો પદાર્થ હોય, ઉપર તરફ ગતિ કરતો પદાર્થ હોય એ પ્રતિપ્રવેગિત થાય છે. ઢળતા સમતલ પર ઉપર તરફ ગતિ કરતો પદાર્થ, કઈ બાજુ? ઉપર તરફ ગતિ કરતો પદાર્થ શું થાય છે? પ્રતિપ્રવેગિત થાય છે. શું થાય છે? પ્રતિપ્રવેગિત થાય છે. આવું જોયું ભાઈ કોને? ગેલેલિયોએ જોયું. કોને? ગેલેલિયોએ જોયું કે ઢળતા સમતલ પર નીચે તરફ ગતિ કરતો પદાર્થ હોય એ પ્રવેગી ગતિ કરે છે, જ્યારે કે ઢળતા સમતલ ઉપર તરફ જતો પદાર્થ હોય તમારે આમ ધક્કો મારી લઈ જવાનો નથી ભાઈ. આમ ધક્કો મારી ઉપર લઈ જાવ હોય તો આપણે અસર વેગથી લઈ જાય શકીએ, એમ નહીં. અહીંથી છોડી દીધો એટલે પોતાની રીતે ગતિ કરે તો એ પ્રવેગિત ગતિ થશે. પછી પ્રારંભમાં અહીંથી નીચેથી ધક્કો મારી દીધો હશે, પછી પોતાની રીતે ચડે છે ઉપર, પોતાની રીતે ઉપર જાય છે. અહીંથી નીચેથી પ્રારંભમાં ધક્કો મારી દીધો હોય છે, પછી રસ્તામાં આપણે ક્યાંય બળ લગાડતા નથી. રસ્તામાં ક્યાંય બળ લગાડતા નથી. તો ઉપર તરફ જતો પદાર્થ છે એ શું કેવી ગતિ દેખાણી ગેલેલિયોને? કે આ તો પ્રતિપ્રવેગી ગતિ છે. વેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. એટલે પ્રતિપ્રવેગી ગતિ છે. ત્યાર પછીની સ્થિતિનો ગેલેલિયોએ વિચાર કર્યો ભાઈ. ત્યાર પછીની સ્થિતિનો ગેલેલિયોએ વિચાર કર્યો
કે તો પછી ઢળતું સમતલ જ ના હોય, ઉપર તરફ એ નહીં, નીચે તરફ એ નહીં, સમક્ષિતિજ. કેવી સપાટી? સમક્ષિતિજ સપાટી. તો આ જે પરિણામો મળ્યા ગેલેલીઓને, અહીંયા જે અવલોકનો જોવા મળ્યા, એટલે કે શું અવલોકન મળ્યા? ઢળતા સમતલ ઉપર નીચે તરફ ગતિ કરતો પદાર્થ પ્રવેગિત થાય છે, જ્યારે કે ઢળતા સમતલ ઉપર તરફ ગતિ કરતો પદાર્થ પ્રતિપ્રવેગિત થાય છે. એના પરથી ગેલેલીઓ વિચાર કર્યો કે તો ઢળતું સમતલ નહીં પણ સમક્ષિતિજ સમતલ હોય તો સમક્ષિતિજ સપાટી જો હોય, સમક્ષિતિજ સપાટી, તો એ આ બંનેની, આ સ્થિતિ નંબર 1 અને સ્થિતિ નંબર 2, આ બંનેની વચગાળાની સ્થિતિ કહેવાય. કઈ સ્થિતિ કહેવાય? વચગાળાની સ્થિતિ કહેવાય. હાકેના અહીંયા નીચે તરફ જાય, અહીંયા ઉપર તરફ, અહીંયા નથી નીચે જતો, નથી ઉપર, સમક્ષિતિજ સપાટી પર, સમક્ષિતિજ સમતલ પર ગતિ કરતો પદાર્થ, તો આ પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2, આ બેની વચગાળાની સ્થિતિ કહેવાય. તો ગેલેલીઓએ એવો વિચાર કર્યો, મિત્રો સાંભળજો, ગેલેલીઓએ એવો વિચાર કર્યો કે તો પછી સમક્ષિતિજ સપાટી છે એના પર ગતિ કરતો પદાર્થ, સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો પદાર્થ આને ન તો પ્રવેગ હોય કે ન તો પ્રતિપ્રવેગ, એને પ્રવેગ કે પ્રતિપ્રવેગ ન હોવો જોઈએ, ન હોવો જોઈએ. એને વિચાર કર્યો ગેલેલીઓ કે ભાઈ ઢળતા સમતલ ઉપર નીચે તરફ ગતિ કરતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, ઉપર તરફ જતો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, તો સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતા પદાર્થને પ્રવેગ કે પ્રતિપ્રવેગ ન હોવો જોઈએ. એટલે કે પ્રવેગ કે પ્રતિપ્રવેગ ન હોવો જોઈએ, એટલે કે તે નિયમિત વેગથી ગતિ કરતો હોવો જોઈએ. એટલે કે તે નિયમિત વેગથી અથવા તો અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ, ગતિ કરતો હોવો જોઈએ. આવો વિચાર કર્યો ભાઈ ગેલેલીઓ. કોણે? ગેલેલીઓ. કે આ સમક્ષિતિજ સમતલ પરની ગતિ છે એ આ બે પરિસ્થિતિની વચગાળાની સ્થિતિ છે. અહીંયા પ્રવેગી ગતિ છે, અહીંયા પ્રતિપ્રવેગી ગતિ છે. અહીંયા કેવી ગતિ છે? પ્રવેગી. અહીંયા કેવી છે? પ્રતિપ્રવેગી. તો ગેલેલીઓ કે અહીંયા છે નિયમિત વેગથી અથવા તો અચળ વેગથી ગતિ હોવી જોઈએ. આવો એને વિચાર કર્યો, આવો એને વિચાર કર્યો. એને આ પોતાનો વિચાર છે એને આગળ વધાર્યો. આગળના એક પ્રયોગમાં એને બે ઢળતા સમતલોનો ઉપયોગ કર્યો. આગળના પ્રયોગમાં ગેલેલીઓએ છે બે ઢળતા સમતલોનો ઉપયોગ કર્યો. બે ઢળતા સમતલ કે જેની સપાટી છે લીસી છે, લીસી સપાટી વાળા ઢળતા સમતલોનો ઉપયોગ કર્યો ગેલેલીઓએ. આગળના આ પ્રયોગ આજે વિચાર કર્યો કે અહીંયા પ્રવેગ ગતિ છે, અહીંયા પ્રતિપ્રવેગી, તો અહીંયા અચળ વેગી ગતિ હોવી જોઈએ. આ જે વિચાર છે એને આગળ વધારી અને એને છે એ નેક્સ્ટ પોતાના પ્રયોગમાં છે એ બે ઢળતા સમતલોનો છે એને ઉપયોગ કર્યો. શું કર્યું આ પ્રયોગમાં એને? તો કે આ એક ઢળતું સમતલ, આ બીજું ઢળતું સમતલ, અહીંથી કોઈ પદાર્થને એને મુક્ત કર્યો. આ જે સમતલ છે ઢળતું સમતલ, લીસું સમતલ, એને ધારો કે એને h જેટલી ઊંચાઈથી મુક્ત કરેલ છે. કેટલી ઊંચાઈ આ પદાર્થ છે? સમક્ષિતિજ સપાટી કરતા આ પદાર્થ છે એ h ઊંચાઈએ છે. h ઊંચાઈએથી આ પદાર્થને એ મુક્ત કરે છે. આ સપાટી છે એકદમ લીસી છે મિત્રો. કેવી સપાટી છે? લીસી. આ લીસી સપાટી છે એટલે કે ઘર્ષણ રહિત. તો એને શું જોવા મળ્યું મિત્રો ગેલેલીઓ? સાંભળો કે જ્યારે આ ગેલેલીઓ કોઈ એક સમતલ પરથી કોઈ એક પદાર્થને એક નિશ્ચિત ઊંચાઈથી મુક્ત કરે છે તો ગેલેલીઓને જોવા મળે છે કે આ જે
વાસ્તવમાં વ્યવહારમાં ખરેખર એના કરતા અહીંયા જેટલી ઊંચાઈથી છોડેલ હોય એના કરતા અહીંયા થોડી ઊંચાઈ છે ઓછી રહે છે, ક્યારે વધારે તો નહીં। અહીંયા જેટલી ઊંચાઈથી છોડ્યો હોય એના કરતા વધારે ઊંચાઈએ તો ક્યારે આ પહોંચશે જ નહીં। વાસ્તવમાં વ્યવહારમાં એના કરતા થોડી ઊંચાઈ કેવી રહેશે? ઓછી। કોને કારણે? ઘર્ષણને કારણે। કોને કારણે? ઘર્ષણ। પરંતુ આપણે ઘર્ષણને અવગણીએ, આદર્શ સ્થિતિનો જો વિચાર કરીએ, લીસી સપાટી છે એટલે કે ઘર્ષણ બળ અત્યંત ઓછું છે, ઘર્ષણ બળ અત્યંત ઓછું છે એટલે આદર્શ સ્થિતિનો જો વિચાર કરીએ તો જેટલી ઊંચાઈથી છોડેલ છે એટલી જ ઊંચાઈ સામે બાજુએ પ્રાપ્ત કરે છે। એના આગળ આ પ્રયોગમાં આગળ વધ્યા શું કહ્યું તો કે સામેનો જે ઢાળ છે, આ ઢાળ નંબર 2, સામેની જે સપાટી છે એનો ઢાળ એને ઓછો કર્યો, એનો ઢાળ એને શું કર્યો? ઓછો કર્યો। જે સામેનું સમતલ છે એનો ઢાળ છે એને ઓછો કરી નાખ્યો, આ ઢાળ હતો એના કરતા ઢાળ ઓછો કર્યો। ફરીથી સેમ પ્રયોગ છે એનું પુનરાવર્તન કર્યું। એ જ ઊંચાઈથી કોઈ એક બોલને છે એ છોડે છે તો સામે બાજુ ફરીથી આ બોલ છે એ તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। કેટલી? તો કે જેટલી ઊંચાઈથી મુક્ત કરેલ હતું એટલી જ ઊંચાઈ છે એ ફરીથી આ બોલ પ્રાપ્ત કરે છે। હવે મિત્રો અહીંયા આપણે એ ઊંચાઈથી છોડો તો બોલને અહીંયા એને એ ઊંચાઈ પ્રાપ્ત કરી। અહીંયા પણ ગેલેલીએ જોયું કે સામે બાજુનું જે સમતલ છે એનો ઢાળ એને ઓછો કર્યો, સામે બાજુનું જે સમતલ છે એનો ઢાળ શું કર્યો? એને ઓછો કરી નાખ્યો। તો એ ગેલેલીઓનું શું અવલોકન કર્યું? શું પરિણામ મળ્યું? તો કે અહીંયા જેટલી ઊંચાઈથી છોડ્યો એટલી જ ઊંચાઈ અહીંયા પહોંચ્યું, પરંતુ પ્રથમ કિસ્સો અને બીજા કિસ્સામાં ડિફરન્સ શું? ચલો આ કિસ્સો A અને આ કિસ્સો B, આ બેમાં ડિફરન્સ શું? તો કે જો ઊંચાઈમાં તો અહીંયા જેટલી ઊંચાઈથી છોડ્યો એટલી જ ઊંચાઈ અહીંયા પહોંચ્યું, અહીંયા જેટલી ઊંચાઈથી છોડ્યો એટલી જ ઊંચાઈ અહીંયા પહોંચ્યું, એટલે એમાં તો કઈ ડિફરન્સ નથી। ડિફરન્સ ક્યાં પડ્યો? તો કે મિત્રો ડિફરન્સ અહીંયા પડ્યો કે અહીંયા પ્રથમ કિસ્સામાં બોલ જેટલું અંતર કાપે છે એના કરતા અહીંયા વધારે અંતર કાપે છે। પ્રથમ કિસ્સો નંબર A માં આ બોલ અહીંથી એટલું આ અંતર જે કાપે છે એના કરતા અહીં અંતર કેવું કાપે? તો કે વધારે કાપે। કેવું કાપે છે? વધારે। ફરીથી ગેલેલીએ હજી ઢાળ ઓછો કર્યો, ગેલેલીએ હજી ઢાળ છે એને ઓછો કર્યો। સમતલ 1 નો ઢાળ જે છે એટલો ને એટલો રાખો, પણ સમતલ 2 નો ઢાળ છે એ ઓછો કર્યો। સમતલ 1 નો ઢાળ જેટલો હતો એટલો જ છે, પણ સમતલ 2 છે એનો ઢાળ એને ઓછો કરી દીધો। ફરીથી જોયું એને કે હવે શું થાય છે તો કે અહીંયા એ જ ઊંચાઈએથી આ બોલને જો છોડવામાં આવે, કેટલી ઊંચાઈએથી મિત્રો? એ જ ઊંચાઈએથી, એ જ ઊંચાઈએથી ધારો કે છોડીએ તો આ બોલ ફરીથી સામેના સમતલમાં પણ એટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે। કેટલી? તો કે જેટલી ઊંચાઈથી છોડો તો એટલી જ ઊંચાઈ ફરીથી આ બોલ છે મિત્રો પ્રાપ્ત કરી લે છે। પરંતુ ડિફરન્સ શું આવ્યો B કિસ્સામાં C કિસ્સામાં? તો કે અહીંયા જેટલી ઊંચાઈથી છોડો એટલી જ ઊંચાઈ સામે બાજુ એને મેળવી, અહીંયા પણ જેટલી ઊંચાઈથી છોડીએ છીએ એટલી જ ઊંચાઈ સામે બાજુ મેળવી। ડિફરન્સ ક્યાં? તો કે અહીંયા જે બોલને અંતર કાપવું પડે, કાપે છે બોલ, એના કરતા અહીંયા અંતર કેવું કાપે છે? વધારે। અહીંયા જે અંતર કાપે છે એના કરતા અહીંયા વધારે કાપે છે, અહીંયા વધારે, અહીંયા અંતર કાપે એના કરતા અહીંયા વધારે કાપે છે। હા કે ના? ઊંચાઈ એટલી પ્રાપ્ત કરે છે, અંતર છે કપાતનું અંતર છે વધતું જાય છે। હવે ગેલેલીએ શું કર્યું તો કે બીજું સમતલ છે એનો ઢાળ ઘટાડીને શૂન્ય કરી દીધો। પહેલું સમતલ જે છે એનો ઢાળ જેટલો હતો એટલો છે, બીજા સમતલનો ઢાળ ઘટાડી અને શૂન્ય કરી દીધો। શું કરી દીધો? શૂન્ય। હવે જેટલી ઊંચાઈથી બોલ છોડવામાં આવે પ્રથમ સમતલ પરથી એટલી ઊંચાઈ બીજા સમતલમાં પ્રાપ્ત કરશે। તે માટે અંતર કેટલું કાપશે? તો કે હવે બીજા સમતલનો ઢાળ આપણે ઘટાડીને શૂન્ય કરી દીધો તો અહીંથી છોડેલ બોલ છે કે આ સમસીધી લીસી સપાટી જે છે કેવી સપાટી?
સમક્ષિતિજ લીસી સપાટી, સમક્ષિતિજ લીસી સપાટી પર મુક્ત કરેલ, અહીંથી જે મુક્ત કરેલ બોલ છે એ સમક્ષિતિજ લીસી સપાટી પર હવે અનંત અંતર કાપશે, એટલે કે પોતાની ગતિ છે એ ચાલુ જ રાખશે. અલબત્ત આ એક આદર્શ પરિસ્થિતિ છે. વ્યવહારમાં આ બોલ છે કે પોતાની અમુક અંતર કાપીને તો એ આ સમક્ષિતિજ સપાટી પર પણ સ્થિર થવાનો જ છે. કોને કારણે? ઘર્ષણને કારણે. કોના કારણે? ઘર્ષણને કારણે. પરંતુ જો ઘર્ષણ ના હોય તો અહીંયા આપણે કીધું કે અહીંયા એ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, અહીંયા પણ એ ઊંચાઈ, અહીંયા પણ એટલી ઊંચાઈ. તો જો કાપાતું અંતર દરેક દિશામાં વધતું જાય છે, કપાતું અંતર દરેક દિશામાં વધતું જાય. જો ઢાળ ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવે તો હવે કેટલું અંતર કપાશે? તો કે અનંત અંતર સુધી બોલ છે પોતાની ગતિ ચાલુ રાખશે, ઘર્ષણ બળને અવગણીએ તો. આ એક આદર્શ લીસી સમક્ષિતિજ સપાટી પર બોલની જે ગતિ એમનું ચાલુ રહે છે તેના માટે આપણે કોઈ જ બાહ્ય બળ લગાડવું પડતું નથી. એમનું બોલ પોતાની ગતિ ચાલુ રાખે છે. તો મિત્રો, જો ગતિનો વિરોધ કરનાર પરિબળો ન હોય, ગતિનો વિરોધ કરનાર પરિબળ ન હોય તો નિયમિત ગતિ કરનાર પદાર્થ પોતાની નિયમિત ગતિ એમનું ચાલુ જ રાખશે. એની નિયમિત ગતિ માટે આપણે કોઈ જ બાહ્ય બળ લગાડવું પડતું નથી. મેં કીધું એમ કે જો ગતિનો વિરોધ કરનાર પરિબળ હાજર ન હોય તો, જો પરંતુ વ્યવહારમાં આ પોસિબલ નથી. આ એક આદર્શ પરિસ્થિતિ કહેવાય. વ્યવહારમાં ઘર્ષણ, શ્યાનતા બળ જેવા કંઈક ને કંઈક ગતિનો અવરોધ કરનાર, ગતિનો વિરોધ કરનાર પરિબળો હાજર હોય જ. એટલે જો આપણે ઘર્ષણને અવગણીએ, મતલબ કે ગતિનો વિરોધ કરનાર કોઈ પરિબળ હાજર ન હોય તો ગતિમાન પદાર્થ પોતાની નિયમિત ગતિ ચાલુ જ રાખશે. એ ગતિ માટે આપણે કોઈ જ બાહ્ય બળ લગાડવું પડતું નથી. આમ જો સ્થિર પદાર્થ હોય એના પર પરિણામી બાહ્ય બળ શૂન્ય, નિયમિત ગતિથી ગતિ કરતો પદાર્થ હોય તો એના પર આપણે કોઈ બાહ્ય બળ લગાડવું પડતું નથી, એટલે એના પર કોઈ પરિણામી બાહ્ય બળ શૂન્ય. આ કે ના? તો નિયમિત ગતિ કરતો પદાર્થ છે એની નિયમિત ગતિ ચાલુ રાખવા માટે કોઈ બાહ્ય બળ લગાડવું પડતું નથી. એમનો પોતાની ગતિ ચાલુ રાખશે. સિવાય કે કોઈ અવરોધક બળ એની ગતિનો વિરોધ કરે તો એની ગતિ છે બંધ થાય. એટલે ગતિ અટકાવવી હોય તોય તમારે બાહ્ય બળ હોવું જોઈએ. પછી ઘર્ષણ બળ હોય કે આપણે પાછળ કોઈ બળ લગાડીએ પણ હોય, એટલે ગતિ અટકાવવી છે તો એ બાહ્ય બળ લગાડવું પડશે. સ્થિર સ્થિતિમાંથી પદાર્થને ગતિમાં લાવવો છે તો એ બાહ્ય બળ લગાડવું પડશે. પરંતુ નિયમિત ગતિ માટે કોઈ બાહ્ય બળ લગાડવું જરૂરી નથી. પરિણામી બાહ્ય બળ શૂન્ય જ હોય છે. તો નિયમિત ગતિ કરતા પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ પણ શૂન્ય હોય છે અને સ્થિર પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ પણ શૂન્ય હોય છે. આમ સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા બંને સમતુલ્ય અવસ્થાઓ કહી શકાય. સાંભળજો ધ્યાનથી. સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા બંને સમતુલ્ય અવસ્થાઓ ગણી શકાય. કારણ કે સ્થિર અવસ્થામાં પણ પદાર્થ પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે અને નિયમિત ગતિની અવસ્થામાં પણ પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય છે. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આપણે